જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે આપણા જીવન ઉપરનું સુંદર મજાનું ભજન લઈને આવી છું. મારું ભજન તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી તમને મારા નવા વિડીયો સૌથી પહેલાં સાંભળવા મળશે. તો સાંભળીએ ભજન. જન્મીને મરી જવું એટલી જ વાત છે, જન્મીને મરી જવું એટલી જ વાત છે. એમાં તો માનવીને કેટલી પંચાત છે, એમાં તો માનવીને કેટલી પંચાત છે. જન્મીને મરી જવું એટલી જ વાત છે. પ્રભુ નામ રટી જીવે તરવાનો હાટ છે, સદગુરુ સેવે ને વૈકુંઠ ધામ છે. મોહ માયામાં એ તો ફસાઈ જાય છે, મોહ માયામાં એ તો ફસાઈ જાય છે. જન્મીને મરી જવું એટલી જ વાત છે. ભણી ગણીને પછી ડાયા થઈ માલવું, પંચમાં પૂછાવું ને મોટા થઈને રેવું. મોટો થવાનો એને કેટલો ઉચાટ છે, મોટો થવાનો એને કેટલો ઉચાટ છે. જન્મીને મરી જવું એટલી જ વાત છે. ધરતી પર રહેવું ને સ્વપ્ના આકાશના, પ્રભુજીનું નામ લેવા નથી એને ખેવના. બંગલા બનાવવા ને મોટર ગાડી રાખવા, બંગલા બનાવવા ને મોટર ગાડી રાખવા. જન્મી ને મરી જવું એટલી જ વાત છે. બીજાની વાતોમાં કેટલો સજાગ છે, સાચાને ખોટું કરવું એમાં હોશિયાર છે. દુનિયામાં સારું થવા એવી એને ટેવ છે, દુનિયામાં સારું થવા એવી એને ટેવ છે. જન્મી ને મરી જવું એટલી જ વાત છે. પૈસાની લાલચમાં સત્યને વેચે છે, પાપની કમાઈ કરી તિજોરીઓ ભરે છે. લાખોપતિ થવા એને કેટલો બધો કોડ છે, લાખોપતિ થવા એને કેટલો બધો કોડ છે. જન્મીને મરી જવું એટલી જ વાત છે. પાપના પોટલા બાંધી એ તો જાય છે, પછી જમનો માર પડે ત્યારે, પછી જમનો માર પડે ત્યારે પસ્તાય છે. કરેલા કર્મનો હિસાબ પ્રભુ લે છે, કરેલા કર્મનો હિસાબ પ્રભુ લે છે. જન્મી ને મરી જવું એટલી જ વાત છે. સમજી લો સરવાળે સાચું છે કેટલું, પાપ અને પુણ્ય સંગાથે કેટલું લીધું. પ્રભુ કહે સમજી જાને સાનમાં, પ્રભુ કહે છે સમજી જાને સાનમાં. જન્મી ને મરી જવું એટલી જ વાત છે. એમાં તો માનવીને કેટલી પંચાત છે. જન્મીને મરી જવું એટલી જ વાત છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.